અમે પગી ગયા છીએ હવે ભાડલા મંદિરે. જો અહીંયા ભાડલા મંદિર આવ્યા, રાત્રાળમાનું મંદિર છે. હું કંઈક છે અહીંયા, હું પહેલી વાર જ આવ્યો છું હજી. અહીંથી આમ જાય તો અહીંનું આ મંદિર છે. આવું કંઈક છે અહીંયા બધા મંદિર. આપણે અહીંયા માતાજીની એક વાઈફ છે, અહીંયા જાય બધા અંદર. આ બાજુ છે આ નીચે વાઈફ છે. હાલો હાલો જાય. આ કીનું મંદિર? કુતરાબન. આ કુતરાબાનું મંદિર. હવે આપણે જવાનું છે મંદિર ભાઈમાં. આ મંદિર છે મજા અહીં આપણે હવે અંદર જો હોવું છે. મંદિર ભાઈ ઓ મસ્ત છે. એવું હા ના ઓ મિત્રો, આમાં માળ છે. પેલો માળ જવા, બીજો માળ આજે ત્રીજો અંદર છે. અને વાયુ તો આ સેટ છે. તો ઓલી હવે દિવાલ દેખાય ને પણ અહીંયા પાણી આવી ગયું છે. ના જો કેમ બનાવેલ છે મસ્ત બધી. અહીંયા જો આ જૂનવાણી કામકાજ પહેલાં કરેલ છે. અહીંયા પહેલાં અહીં થમકી રસ્તા હતા. આ જો બને પેલા જૂના જમાનાની બધી બનાવેલ છે. આ ડિઝાઇન કોઈ છે કંઈક અહીંયા. તો મિત્રો હવે મંદિરે દર્શન કરી લીધા છે ને હવે બધા અમે નીકળીએ છીએ પાછા. રસ્તામાંથી થોડાક ધામ આવે ત્યાં જવાનું છે હજી. એટલે બધા જો હવે અહીંયા બેસે છે. હવે તો હવે આપણે જવાનું છે અહીંયા. આ દેખાય તમને નામ, એમાં આપણે અંદર જોઈએ છીએ અહીંયા જઈને શું છે. તો આ જાય આવે તો જો અંદર કંઈક એવું છે. આ બાપાનો ઢોલિયું છે આ બધું. અને જો આ બાપાનું જૂનામાં જૂનું એનું પેલા વગાડવાનું આ ગિટાર કે એ ચાયની મૂર્તિ. અને આ જો જૂનો ઢોલિયો. અને આ કામકાજ બધું જો જૂનવાણી મકાન છે. હાવ નરિયાઈ વાળા બીજા છે. અને આ મસ્ત રીતે ગૈરનું બનાવેલું છે. આ હું કંઈક છે મસ્ત અહીંયા. અને આ બધા જો ફોટા લટકાડેલા છોકરા. હવે આપણે અહીંયા મંદિર, અહીંયા બાપાની સમાધિ છે. જો અહીંયા સમાધિ છે અહીંયા. તો હવે આવી ગયા છે અહીંયા બાંદ્રા ઉગમજી મહારાજ ને. અહીંયા રસ્તા માડું આવ્યું એટલે લઈ લીધું. હવે આપણે અહીંયા અંદર. તો હવે અમે ત્યાં જઈ આવ્યા. ત્યાં વિડીયો ઉતારવાની મનાઈ હતી એટલે ઉતાર્યો નહીં. અહીંયા અંદર મસ્ત હતું. અહીંયા જોયું બધું અમે. હવે આપણે અહીંયા આશ્રમ છે અહીંનો, અહીંયા જાય કઈ બાજુ છે આ અંદર આશ્રમ. અહીંયા આશ્રમ છે અહીંયા બાજુ. આપણે જવાનું છે આમ આગળ નંબર 3માં ગેટ નંબરમાં. કા 2 નંબરમાં જવાનું? વાંથી જવાનું છે લગભગ. હા વાંથી. હા સાહેબ ડ્રાઈવર. અહીંયા પત્ર વ્યવહાર છે, અક્ષર દેહ દર્શન. આ બધામાં આમ જવું તમે અંદર કેવું મસ્ત રીતે આમાં બધું બનાવેલું છે. આ બધી કાચમાં છે એટલે નહીં દેખાય પ્રોપર. તો એવું મસ્ત જૂના બધા પત્ર લખેલા છે. એવી મસ્ત રીતે. હવે આગળ જો આ શ્રી વીરજી બાપા એ બધા એવું લખેલ છે આમાં. પછી આગળ અંદર જોયા જેવું મસ્ત છે હજી. પછી આ બધા અહીંયા મોટા મોટા ગ્રંથ પડ્યા છે. માનો કે આત્મપુરાણ અહીંયા રહ્યું.
પછી અહીંયા ભગવદ્ ગીતા છે, આ બધું અહીંયા છે એમ. વામન પુરાણ, આ બધા આમાં ગ્રંથના અહીંયા એક છે. પછી આ બધે અહીંયા એવોર્ડું મળેલા એ બધું મસ્ત તરીકે જોયા જેવું છે આ બધું આમાં. આ જો જૂનામાં જૂનું ગાડું છે અહીંયા મારો ફોટો તો આમાં જો કેવું મસ્ત તરીકે જો કેવું રીતે આમ જૂનું છે આ બધું આખું જોવું નહીં કેવું મસ્ત લાગે. હવે આવી ગયા છીએ અમે વીરપુર જલારામ બાપાના મંદિરે. અટાણે તો આમ હાલીને જાય છે મંદિર બાજુ. હું અહીંયા પહેલી વાર આવ્યો છું, ખબર નથી મને કઈ બાજુ હોય. અને તમારા બ્લોગમાં મિત્રો આજ પહેલાં આજ જોવાનું રહે આજના બ્લોગમાં, કેમ કે આજ અમે આખો દી રેકડા બધી એવું છે. જો આ દુકાન કેવી મસ્ત, આ મોટા કેવા મસ્ત. આપણે આમ જઈએ હવે મંદિર બાજુ. અમે દર્શન તો કરી લીધા છે અને ત્યાં તો મનાઈ હતી મોબાઈલે મારો લઈ લીધો હતો અને બધું રાખી દીધું હતું. હવે આપણે ગાડી આવી ગયા પાછા પડી હાડી. હા તો મિત્રો આપણે વરાણા પૂગી ગયા છે ચોકી વડાલ અને અહીંયા એક રામાપીરની જગ્યા છે જ્યાં અમે ઊભા રહ્યા છે. તો આ રામાપીરનું મંદિર છે અહીંયા અને અહીંયા અમે ઊભા રહ્યા છે અહીંયા. અને જો આ રોડ કાંઠે જ આવેલું છે અને હું તો અહીં બેઠો છું. હવે આપણે થાકી ગયા છે, આપણે અહીંયા જ જવું દર્શન તો આડે કરી આવ્યું અહીંયા. હવે આપણે થાક્યા છીએ અને આજનો બ્લોગ એ પૂરો કરીએ મિત્રો. તો તમને બ્લોગ સારો લાગે તો લાઈક અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરતા જાજો. જય હિન્દ.